नमस्कार मित्रों, હવે આપણે एमसीक्यू નો અભ્યાસ કરીશું। પાર્ટ 1 છે ચતુષ્કોણ ABCD લંબચોરસ છે। AB = 10 સેન્ટીમીટર છે। એરિયા ઓફ ABCD = 150 સેમી સ્ક્વેર છે। તો BC ખાલી જગ્યા। હવે લંબચોરસનું ક્ષેત્રફળ તમે જાણો છો। સૌથી પહેલા આપણે આકૃતિ ડ્રો કરીશું। ચતુષ્કોણ ABCD છે, લંબચોરસ છે। ઓકે, ઉપરાંત AB = 10 સેમી આપેલા છે અને ક્ષેત્રફળ જે છે એ 150 સેમી સ્ક્વેર છે। સો અહીં આપણે શાબ્દિક ભાષામાં જો લઈએ તો લંબચોરસનું ક્ષેત્રફળ બરાબર લંબાઈ ગુણ્યા પહોળાઈ। ઓકે, ઓર સાંકેતિક ભાષામાં એરિયા ઓફ ABC લંબાઈ પહોળાઈ તરીકે અહીં આપણે AB * BC લઈ લઈશું। AB આપણે લંબાઈ તરીકે લીધા છે અને BC ને પહોળાઈ તરીકે લીધા છે। ઓકે, ટોટલ એરિયા 150 આપેલ છે, AB 10 સેન્ટીમીટર છે, BC આપણને મળી જશે। સો 150 by 10 is equal to BC. So BC is equal to 50 એકમ સેન્ટીમીટર આવશે। ઓકે, સો આન્સર તમારો 15। then next ચતુષ્કોણ ABCD ચોરસ છે। ઓકે, સો ચોરસ લઈશું। ચોરસનું ક્ષેત્રફળ તમે જાણો છો બાજુનો વર્ગ ઓર L સ્ક્વેર। અહીં સૂત્ર આવશે એરિયા ઓફ ABCD L સ્ક્વેર છે। L એ ચોરસની બાજુ છે। ઓકે, તમને એરિયા ઓફ ABCD 36 આપેલ છે, ક્ષેત્રફળ આપેલ છે 36, then AB ખાલી જગ્યા। ઓકે, સો ये 36 L ના સ્થાને આપણે AB ले लेशुं। then 6 is equal to AB वर्ग दूर करता 36 નું વર્ગમૂળ 6 થઈ જશે અને AB તમને 6 મળી જશે। ઓકે, so here AB is equal to 6 cm। then next ત્રીજો લેશું। in triangle ABC BC is equal to 10 છે, ABC તમને આપેલ છે। ઓકે, અને વેધ AD ની લંબાઈ વેધ AD મીન્સ તેની લંબાઈ લઈશું જેની લંબાઈ 5 સેમી આપેલ છે। હવે તમે જાણો છો શાબ્દિક ભાષામાં ત્રિકોણનું ક્ષેત્રફળ બરાબર હાફ પાઈ ગુણ્યા વેધ। ઓકે, સાંકેતિક ભાષામાં જોઈએ તો એરિયા ઓફ ABC હાફ બેઝ BC છે and altitude AD છે। ઓકે, સો અહીં આપણે એરિયા ઓફ ABC આપણે શું કરવાનું છે શોધવાનું છે। હાફ BC 10 and AD 5। 10 × 50 ભાગ્યા 2 કરશો તો 25 એકમ સેમી માં આપેલ હોય, ક્ષેત્રફળ સેમી સ્ક્વેર થશે। ઓકે, સો 25 સેમી સ્ક્વેર થઈ જશે। નેક્સ્ટ in triangle ABC त्रिकोण ABC તમને આપેલ છે જેમાં BC 8 સેમી આપેલ છે and area of ABC 40 આપેલ છે। ઓકે, તો વેધ AD ની લંબાઈ અહીં A માંથી આપણે એક વેધ લઈશું AD જેની લંબાઈ આપણે શોધવાની છે। સિમ્પલ છે area of ABC half pi BC into વેધ AD થશે। અહીં તમને ક્ષેત્રફળ આપી દીધેલું છે કેટલું છે 40 છે, then half BC BC 8 and AD તમને મળી જશે। અહીં જો આપણે બે કેન્સલ કરીએ then 4 મળશે। ઓકે, then 40 by 4 4 ને આપણે નીચે આપી દીધા છે। ઓકે, then AD 10 મળી જશે। ઓકે, so AD 10 આવશે। ઓકે, right now then next question the next त्रिकोण PQR માં કર્ણ PR is equal to 12। ઓકે, સો અહીં ત્રિકોણ જે છે એ કેવો છે કાટકોણ ત્રિકોણ છે અને PR જે છે એ શું છે કર્ણ છે જેની લંબાઈ તમને 12 સેમી જેટલી આપેલી છે। QM વેધ છે, Q માંથી આપણે વેધ લેવાનો છે જેની લંબાઈ તમને આપી દીધેલી છે 6। ઓકે, તો હવે પાય તમને આપેલ છે અને વેધ આપેલ છે। સો એરિયા ઓફ
PQR is equal to half પાયા પાયા તરીકે આપણે PR લઈશું અને વેધ તરીકે QR લઈશું. ઓકે, that half 12 into 6. અહીં બે બે કેન્સલ થઈ જશે, 6 બાકી રહેશે, then 6 6 36 થઈ જશે, સેમી સ્ક્વેર. ઓકે, સો આન્સર તમને અહીં 36 સેમી સ્ક્વેર મળી જશે. નેક્સ્ટ, ત્રિકોણ XYZ માં XZ કરણ છે. ત્રિકોણ છે XYZ જેમાં XZ શું છે? કરણ છે. સો y ખૂણો જે છે એ શું થશે? 90 થશે. XY તમને આપેલ છે 8 અને YZ આપેલ છે તમને 12 સેન્ટીમીટર. ધેન એરિયા ઓફ XY. અહીં જ્યારે કાટખૂણો બનાવતી બે બાજુ આપેલ હોય ત્યારે જો પાયા તરીકે તમે YZ લો તો વેધ તરીકે તમે XY લેશો. બીજી રીતે વિચારીએ તો કાટકોણ ત્રિકોણનું ક્ષેત્રફળ માટે હાફ કાટખૂણો બનાવતી બે બાજુનો ગુણાકાર એમ પણ તમે લઈ શકો. સો અહીં એરિયા ઓફ XYZ is equal to half કાટખૂણો બનાવતી બે બાજુ YZ into XY. Okay, so here half YZ is equal to 12 and here 8. અહીં બે બે કેન્સલ કરીશું, 6 આવશે, 8 6 48. so 48 સેમી સ્ક્વેર. ઓર અહીં તમને સેમી સ્ક્વેર નથી લખ્યું. ઓકે, સેમી સ્ક્વેર લખી દઈશું અને આન્સર તમને 48 મળી જાય છે. ઓકે, ધેન નેક્સ્ટ, સમાંતર બાજુ ચતુષ્કોણ ABC. એક સમાંતર બાજુ ચતુષ્કોણ છે ABC જેમાં BC ને અનુરૂપ વેધ AM છે. BC જે છે એના અનુરૂપ વેધ લઈશું AM અને BC 8 સેમી છે, AM 6 સેમી છે. then area of ABC. ઓકે, સો સમાંતર બાજુ ચતુષ્કોણ હોય, સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ પાય ગુણ્યા પાયાને અનુરૂપ વેધ, પાય ગુણ્યા પાયાને અનુરૂપ વેધ. ઓકે, સો અહીં આપણે BC into AM લઈશું. BC તમારી પાસે છે 8 અને AM છે 6. સો 8 6 48. એકમ સેમી આપેલ હોય, સેમી સ્ક્વેર થશે. ઓકે, સો અહીં આન્સર તમને 48 સેમી સ્ક્વેર મળી જશે. રાઈટ. ધેન નેક્સ્ટ, સમબાજુ ચતુષ્કોણ ABCD માં AC is equal to 6 and BD is equal to 9 સેમી. then area of ABCD is equal to ખાલી જગ્યા. અહીં તમને સમબાજુ ચતુષ્કોણ વિશે વાત કરી છે. ઓકે, સો ABCD સમબાજુ ચતુષ્કોણ લઈ લઈશું. ઓકે, AC તમને 6 આપેલ છે and BD is equal to 9 આપેલ છે. ઓકે, here AC is equal to 6 સેમી and BD is equal to 9 સેમી. હવે આપણે ક્ષેત્રફળ શોધવાનું છે. ઓકે, સો એરિયા ઓફ ABCD is equal to half AC into BD. સમબાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ જો શોધવું હોય તો એના જે બે વિકર્ણ છે એના ગુણાકારથી અડધું લેવું. ઓકે, then half here 6 into 9. so 2 કેન્સલ કરીશું, 27 સેમી સ્ક્વેર મળી જશે. ઓકે, સો here answer 27 સેમી સ્ક્વેર આવશે. ઓકે, then next, PQRS સમબાજુ ચતુષ્કોણ છે. ઓકે, એરિયા ઓફ PQRS is equal to 40. ઓકે, સો અહીં આપણે ક્ષેત્રફળનું સૂત્ર PQRS is equal to half બે વિકર્ણ PR અને QS લઈ લઈશું. જે બે પૈકી ક્ષેત્રફળ તમને આપેલ છે 40. half PR is equal to 8 and QS તમારે શોધવાના છે. ઓકે, સો અહીં બે બે કેન્સલ કરીશું, 4. so 40/4 is equal to QS. then QS is equal to 10 થઈ જશે. QS 10 મળી જશે. ઓકે, રાઈટ. નાઉ then next, in triangle ABC. સો આપણે સૌથી પહેલા એક ત્રિકોણ ABC લઈ લઈશું જેમાં AB BC અને AC ના મધ્યબિંદુ અનુક્રમે
P Q અને R છે ઓકે હવે એરિયા ઓફ ABC એટલે કે જે મોટો ત્રિકોણ જે છે એનું ક્ષેત્રફળ તમને 32 આપેલ છે ધેન એરિયા ઓફ PQ તમારે શોધવાનું છે અગાઉ આપણે સૂત્ર સમજી ગયા છે સો અંદરનો ત્રિકોણ હોય એરિયા ઓફ PQR is equal to 1/4 મોટો ચતુષ્કોણ છે એના ચોથા ભાગમાં સો એરિયા ઓફ ABC લઈ લઈશું ઓકે સો હિયર 1/4 એરિયા ઓફ ABC 32 આપેલ છે ઓકે સો 8 ચોક 32 પ્રમાણે 8 સમજ કરી ધેન નેક્સ્ટ લેશું ઇન ટ્રાયેંગલ ABC ત્રિકોણ ABC માં P Q અને R એ AB BC અને AC ના મધ્ય બિંદુ છે જો એરિયા ઓફ ABC ટોટલ એરિયા ઓફ ABC is equal to 40 તમને આપેલ છે then એરિયા ઓફ PBCR સમજો PBC અને R આ જે સમલંબ ચતુષ્કોણ છે એનું ક્ષેત્રફળ શોધવાનું છે અહીં તમે જોઈ શકો છો જો આ રીતે તમે PQ અને QR લઈ લો આ જે ત્રણ ત્રિકોણ બને છે એ કેવા બને છે એકરૂપ બને છે જેની સમજણ આપણે અગાઉ મેળવી ગયા છે જો તમારે PBCR નું ક્ષેત્રફળ મેળવવું હોય તો 3 ગણા કરી દઈશું કોઈ પણ એક ત્રિકોણના ક્ષેત્રફળ કરતા બરાબર છે પરંતુ પ્રોબ્લેમ અહીં શું છે કોઈ એક ત્રિકોણનું ક્ષેત્રફળ આપણે જાણતા નથી પરંતુ તમે આ સૂત્ર જાણો છો એરિયા ઓફ PQR is equal to 1/4 એરિયા ઓફ ABC મધ્ય બિંદુને જોડતા ત્રિકોણનું ક્ષેત્રફળ મૂળ ત્રિકોણના ક્ષેત્રફળથી ચોથા ભાગનું હોય છે આપણને અહીં મૂળ ત્રિકોણનું ક્ષેત્રફળ 40 ખબર છે then એરિયા ઓફ PQR 10 થઈ જશે એકમ અહીં આપણે સેમી સ્ક્વેર લઈ લઈશું ઓકે હવે PQR નું ક્ષેત્રફળ મળી જાય છે then આપણને પ્રશ્ન છે એરિયા ઓફ PBCR ઓકે સો 3 times એરિયા ઓફ PQR લઈ લઈશું કોઈ પણ ત્રિકોણ લો સમાન જ આવશે ઓકે સો 3 into 10 સો 30 સેમી સ્ક્વેર થઈ જશે ઓકે સો આન્સર તમને અહીં 30 મળી જશે then નેક્સ્ટ ત્રિકોણ ABC ની બાજુ ત્રિકોણ ABC લઈ લઈશું ની બાજુ AB BC અને AC ના મધ્ય બિંદુ અનુક્રમે P Q અને R છે ઓકે એરિયા ઓફ PBQR PBQR ઓકે નું ક્ષેત્રફળ આપ્યું છે 36 હવે PBQR માટે જો વિચારીએ અહીં PBQ અને R માટે જો વિચારીએ તો બે ત્રિકોણ મળે છે ઓકે સો એરિયા PBQR જો લઈએ તો 2 times એરિયા ઓફ PQR થશે ઓકે તમને એરિયા ઓફ PBQR 36 આપેલ છે બેને આપણે છેદમાં આપી દઈશું then એરિયા ઓફ PQR મળી જશે ઓકે સો 18 is equal to area of PQR ઓકે સો અહીં તમને અંદરના જે મધ્ય બિંદુ વડે બનતો ત્રિકોણ છે એનું ક્ષેત્રફળ 18 મળી જાય છે ઓકે પ્રશ્ન શું છે ત્રિકોણ ABC નું ક્ષેત્રફળ ઓકે then એરિયા ABC મૂળ ત્રિકોણનું ક્ષેત્રફળ શોધવાનું હોય મધ્ય બિંદુઓને જોડવાથી બનતા ત્રિકોણના ક્ષેત્રફળ કરતા 4 થશે ઓકે સો 4 times એરિયા PQR લઈ લઈશું then 4 into 18 so 72 સેમી સ્ક્વેર આવી જશે સો આન્સર 72 ઓકે then 30 ત્રિકોણ PQR માં ખૂણો Q 90 છે અહીં આપણે આકૃતિ દોરીશું ચાલો ખૂણો Q આપણે કાટખૂણ બનાવીશું PQ 5 છે PR 13 છે then area of PQR is equal to ખાલી હવે જો તમને આ PR પર ભેદ આપેલ હોય તો તમે PQR નું ક્ષેત્રફળ શોધી શકો પરંતુ અહીં ભેદ આપેલ નથી
સો આપણે a અને 5 ના આધારે આ qr બાજુ જે છે એ તમને બહાર પડી જશે એટલે કે પાયથાગોરસનો સિદ્ધાંત લગાવીશું. સો હિયર pr square is equal to pq square plus qr square લઈશું. then pr is equal to 13 square pq 5 square and qr આપણે શોધવાના છે. સો 169 માઇનસ 5 નો વર્ગ કરીશું 25 જેને આપણે ડાબી બાજુ આપી દીધા છે. qr square then qr square is equal to 144 બાદબાકી કરશું 144 આવશે. then qr is equal to 12. ઓકે મૌખિક હોય then મૌખિક પર તમે લખી શકો કારણ MCQ છે આપણે ફક્ત મૌખિક ગણતરી કરીને પણ દર્શાવી શકીએ. થોડું લેખિતમાં હશે તો તમારી પાસે થોડી નોટ રહેશે જો ભૂલાઈ જાય તો કામ લાગશે. ઓકે આપણો પ્રશ્ન શું છે? એરિયા ઓફ PQR. then કાટકોણ ત્રિકોણ હોય હાફ કાટખૂણો બનાવતી બે બાજુનો ગુણાકાર. સો આપણે PQ into QR લઈશું. હાફ PQ તમારી પાસે 5 છે and QR is equal to 12. બે કેન્સલ કરીશું. 5 6 are 30. સેમી સ્ક્વેર મળી જશે. સો આન્સર તમને 30 સેમી સ્ક્વેર મળી જશે. ઓકે રાઈટ નાઉ